આવક કરતા વધુ સંપત્તિ મુદ્દે એસીબીએ એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાની ધરપકડ કરી લીધી છે. આરોપી સુનિલ રાણા પાસેથી 2 કરોડ 75 લાખથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે એસીબીની તપાસ દરમિયાન 40 લાખથી વધુની સંપત્તિ મળી આવી. આવક કરતા 306% વધુ મિલકત મળી આવી છે. 3 ફ્લેટ અને 1.50 કરોડની એફડી. આ તમામ વિગતો સામે આવ્યા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપી સુનિલ રાણાએ સેશન્સ અને હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતા અંતે સુનિલ રાણાની ધરપકડ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોનમાં એસ્ટેટ ટીડીઓ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર કુમુદચંદ્ર રાણા વિરુદ્ધ એસીબીને અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેની અરજી મળેલી. એ અરજી તપાસના અંતે એસીબી દ્વારા 29 જાન્યુઆરી 2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારથી તેઓ પોતે પોતાની ધરપકડ ટાળવા માટે થઈ અને નાસ્તા ફરતા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટ અને નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી. એ અરજી નામદાર હાઈકોર્ટ દ્વારા ખારીજ કરવામાં આવતા તેઓ આજરોજ એસીબી કચેરીએ આવી અને પોતે એસીબી સમક્ષ સરેન્ડર કરેલ છે. જુદી જુદી બેંકોમાં 84 જેટલી ફિક્સ ડિપોઝિટ એમણે કરેલી હતી. તે 1,40,46,046,000ની હતી. આમ તેઓ પાસેથી જે મિલકત મળી આવી ત્યારે પ્રાથમિક જ્યારે ગુનો દાખલ થયો ત્યારે 2,75,18,000 રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવેલી. તો અમદાવાદ શહેરની